આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1,200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત પટના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં 1,000 કરોડ રૂપિયાથી વધુના શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત દ્વિપક્ષીય હોવી જોઈએ. અમેરિકાની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર ટેરિફ પર રોક લગાવી. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં અર્ધલશ્કરી દળો તૈનાત કરાશે અને આઈપીએલમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે બિહારમાં જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય પટના વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પટના વિમાની મથક પર લગભગ 1,200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ નવી ટર્મિનલ બિલ્ડિંગ વિમાની મથકની વાર્ષિક મુસાફરોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. પ્રધાનમંત્રીએ બિહતા વિમાની મથકના નવા સિવિલ એન્ક્લેવનો શિલાન્યાસ પણ કર્યો, જે 1,410 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ છે. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી નીતિશ કુમાર, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પછી પ્રધાનમંત્રી પટના વિમાની મથકથી પટનામાં રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ રોડ શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં અલીપુરદ્વાર પરેડ ગ્રાઉન્ડ ખાતે શહેર આધારિત ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 1,017 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટથી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કુચબિહાર જિલ્લાના લોકોને ફાયદો થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા એક દાયકામાં પશ્ચિમ બંગાળમાં હજારો કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. जब भारत विकसित राष्ट्र की ओर बढ़ रहा है तो बंगाल की भागीदारी अपेक्षित भी है और अनिवार्य भी है. इसी इरादे के साथ केंद्र सरकार यहां लगातार इंफ्रास्ट्रक्चर, इनोवेशन और इन्वेस्टमेंट को नई गति दे रही है. बंगाल का विकास भारत के भविष्य की नींव है. हमने इस मंच से अलीपुरद्वार और कुछ बिहार में सिटी गैस डिस्ट्रीब्यूशन प्रोजेक्ट का शुभारंभ किया है. આજે સિક્કિમ એટ 50 કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે સિક્કિમ અને સમગ્ર પૂર્વોત્તર ભારતની પ્રગતિમાં એક ચમકતા પ્રકરણ તરીકે ઉભરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્ર સિક્કિમના વિકાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. 2014 में सरकार में आने के बाद मैंने कहा था सबका साथ सबका विकास. भारत को विकसित बनाने के लिए देश का संतुलित विकास बहुत जरूरी है. इसी भावना के तहत बीते दशक में हमारी सरकार नॉर्थ ईस्ट को विकास के केंद्र में लाई है. हमें एक्ट ईस्ट के संकल्प पर एक्ट फास्ट की सोच के साथ काम कर रहे हैं. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલી સિક્કિમમાં અનેક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આવતીકાલે શ્રી મોદી રોહતાસ જિલ્લાના બિક્રમગંજની મુલાકાત લેશે. તેઓ 48,520 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમર્પિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં ઘણી ભાષા અને બોલી છે, જે ભારતીયતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે આ 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્કૃતિ મંત્રાલય અને સાહિત્ય અકાદમીનો આભાર વ્યક્ત કર્યો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભાષાઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે અને તેની ભાષાઓનું સાહિત્ય જ્ઞાનનો ભંડાર છે. નવી દિલ્હીમાં ભારતીય આંકડાકીય સેવાના પ્રોબેશનરી અધિકારી સાથે વાતચીત કરતા શ્રી ધનખડે કહ્યું કે ભારતની સમાવેશિતા તેની ભાષાઓમાં પ્રતિબિંબિત થાય છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સાથેની વાતચીત અંગે ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે અને કોઈપણ વાતચીત દ્વિપક્ષીય હોવી જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે આતંકવાદ અને વાતચીત એકસાથે ન થઈ શકે. તેમણે કહ્યું કે પાકિસ્તાને તે આતંકવાદીઓને ભારતને સોંપવા જોઈએ જેમના રેકોર્ડ થોડા વર્ષો પહેલા પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા. શ્રી જયસ્વાલે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર પર વાતચીત ત્યારે જ થશે જ્યારે પાકિસ્તાન ગેરકાયદેસર રીતે કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરશે અને તેને ભારતને સોંપશે. સિંધુ જળ સંધિ અંગે પ્રવક્તાએ કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સરહદ પાર આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે.
इंडस वाटर ट्रीटी का सवाल है कि जब तक पाकिस्तान विश्वसनीय तरीके से अपना जो गतिविधि है आतंकवाद को बढ़ावा देने का उसको जब तक नहीं खत्म करेगा तब तक ये संधि जो है अबेयंस में यानी कि स्थगित रहेगा। जैसा कि हमारे प्रधानमंत्री ने कहा अपने वक्तव्य में, और उसको मैं दोहराना चाहूंगा कि आतंकवाद और बातचीत दोनों साथ में नहीं चल सकता, आतंकवाद और व्यापार साथ में नहीं चल सकता, और पानी और खून दोनों साथ में नहीं बह सकता। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સ આજે 2 દિવસની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમનું સ્વાગત કરતા એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા અને મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે. તેમની આ મુલાકાત દરમિયાન શ્રી પીટર્સ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી JP નડ્ડા સાથે પણ મુલાકાત કરશે. અમેરિકાની ફેડરલ કોર્ટે આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર ટેરિફ પર રોક લગાવી છે. આંતરરાષ્ટ્રીય વેપાર કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને અનેક દેશોથી થતી આયાત પર જંગી ટેરિફ લાદીને પોતાના અધિકારનો ભંગ કર્યો છે. 3 ન્યાયાધીશોની ખંડપીઠે ચીન, મેક્સિકો અને કેનેડા પર લાદવામાં આવેલા ટેરિફ પર પણ રોક લગાવી હતી, પરંતુ કાર, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ યથાવત રાખ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પના વહીવટીતંત્રએ કહ્યું છે કે તે કોર્ટના નિર્ણય સામે અપીલ કરશે. કેન્દ્ર સરકાર 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગ અને આસપાસના વિસ્તારની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળ તૈનાત કરાશે. યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે જમ્મુ કાશ્મીરમાં અર્ધલશ્કરી દળોની કુલ 581 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રને આ વિસ્તારમાં પહેલાથી જ તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 156 કંપનીઓ તૈનાત કરવા માટે અધિકૃત કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ઉત્તર પ્રદેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સંશોધનને પ્રયોગશાળાથી જમીન સુધી લઈ જવાનો છે. આનાથી કૃષિ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સંશોધન કેન્દ્રમાં થઈ રહેલું કાર્ય જમીન પર સ્પષ્ટપણે દૃશ્યમાન હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં કૃષિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી સમગ્ર દેશમાં આ અભિયાન શરૂ થયું છે. IPL T20 ક્રિકેટમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અત્યારે બેંગલુરુના મલ્લનપુર ખાતે મુકાબલો ચાલી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો છે. ક્વોલિફાયર 1માં વિજેતા બનનારી ટીમને અમદાવાદમાં રમાનારી ફાઇનલ મેચમાં સીધો જ પ્રવેશ મળશે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે પંજાબ કિંગ્સે 4.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 37 રન કર્યા છે. ચૂંટણી પંચે આજે નવી દિલ્હીમાં 4 રાજ્યના 373 ચૂંટણી અધિકારીની તાલીમની 8મી બેચ શરૂ કરી. તાલીમાર્થીને સંબોધતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે તાલીમ દ્વારા અંતિમ મતદાર યાદીના સંદર્ભમાં પ્રથમ અને બીજી અપીલ સંબંધિત જોગવાઈઓથી પરિચિત થશે. આ તાલીમાર્થીઓને વ્યવહારુ સમજણ વધારવા માટે બનાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આજે જાહેર કરાયેલા બેન્કના વાર્ષિક અહેવાલમાં સ્થાનિક વપરાશમાં વધારો, મજબૂત બેન્ક અને કોર્પોરેટ બેલેન્સ શીટ અને સતત જાહેર મૂડી ખર્ચ દ્વારા વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે. સારા ચોમાસા અને સુધારેલી પુરવઠા શૃંખલાઓને કારણે ફુગાવો ઓછો થવાની અપેક્ષા છે. દેશની નિકાસ વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે છે, પરંતુ વેપાર સોદા જોખમોને સરભર કરી શકે છે. ઉત્પાદન અને બાંધકામના વિસ્તરણથી નોકરી અને માંગમાં વધારો થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આગામી થોડા વર્ષમાં ભારત પ્રત્યે વિશ્વનો દૃષ્ટિકોણ અને વિશ્વમાં ભારતની ભૂમિકામાં નોંધપાત્ર ફેરફાર થવાનો છે. આજે નવી દિલ્હીમાં CIIના શિખર સંમેલનના ખાસ સત્રને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રમાં ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત પટના આંતરરાષ્ટ્રીય વિમાની મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં 1000 કરોડ રૂપિયાથી વધુના શહેર ગેસ વિતરણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સાથેની કોઈપણ વાતચીત દ્વિપક્ષીય હોવી જોઈએ. અમેરિકાની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર ટેરિફ પર રોક લગાવી. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં અર્ધલશ્કરી દળ તૈનાત કરાશે અને IPLમાં પ્રથમ ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે.
આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.